હેલો મિત્રો, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. તો આજની આપણી રેસીપી છે કંટોલાનું શાક બનાવીશું. તેના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ તો આપણે અહીંયા 250 ગ્રામ જેટલા કંટોલા લીધેલા છે. આ હું 2 વ્યક્તિઓ માટે બનાવું છું અને આમાં મેં છાલનો ભાગ અને બીનો ભાગ બંને વસ્તુ મેં કાઢી અને 2 થી 3 વખત ધોઈ લીધા છે. 2 નંગ ડુંગળી, કોથમરી, 2 ચમચી ચણાનો લોટ, સ્વાદ અનુસાર મીઠું, 1 ટીસ્પૂન હળદર, 1 ચમચી ધાણા જીરું, 2 ચમચી કશ્મીરી મરચું, આદુ અને લસણની પેસ્ટ, 2 નાના ચમચા મેં તેલ લીધેલું છે. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ. આપણે આ રીતે કંટોલા આવતા હોય છે. જે લોકોને ગામડાના વિસ્તાર અને વાડીમાં રહેતા હશે ત્યાં કંટોલા જોવા મળે છે ત્યાં, કેમ કે આ વાડમાં જ ઉગે છે. જેમ આપણે કારેલાની વાડ થાય એવી રીતે આ કંટોલા વાડમાં જ જોવા મળે છે. અને જ્યારે પહેલો વરસાદ આવે છે ત્યારે જ આ કંટોલા હોય છે. અને આ કંટોલાના ફાયદા પણ ઘણા બધા છે. કેન્સર જેવી મહાબીમારીઓ પણ આમાંથી દૂર થાય છે. તેથી આ ખાવા ખૂબ જ જરૂરી છે અને આનું શાક પણ એકદમ સરસ થાય છે. તો આપણે આ રીતે કંટોલા હોય છે. આપણે આમાં મોટા લેવાના છે. આ થોડાક નાના કંટોલા છે. તમે નાના પણ લઈ શકો છો, પણ નાનામાં આપણે છાલ અને બીનો ભાગ કાઢવું થોડુંક મુશ્કેલ થઈ જાય છે. અને આ રીતે પાકેલા હોય તેનો બીનો ભાગ આપણે કાઢી લેવાનો છે. અહીંયા મેં બી અને છાલ બંને વસ્તુ મેં કાઢી લીધી છે. તો ચાલો શાકનો વઘાર કરી લેશું. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે. સૌ પ્રથમ ડુંગળી એડ કરશું. આને મેં ચોપરમાં ચોપ કરી લીધી છે. તો આપણે આને ગોલ્ડન બ્રાઉન કરી લેશું. આ કંટોલા ખાવા ખૂબ જ જરૂરી છે અને કંટોલા જ્યારે આપણે પહેલો વરસાદ આવે ત્યારે જ આ જોવા મળે છે. અને વધારે આપણે ગામડું છે કે કોઈ પણ વાડીમાં વધારે જોવા મળે છે કંટોલા, એટલે ખાવા ખૂબ જ જરૂરી છે. અને કારેલા આપણે કડવા હોય એટલે આપણને ભાવતું નથી, પણ આ કંટોલા આપણને કડવા નથી લાગતા એટલે શાક પણ એકદમ સરસ આનું બને છે. આપણે આને ગોલ્ડન બ્રાઉન કરીશું. બ્રાઉન થઈ ગયું છે તો એમાં સૌપ્રથમ આપણે આદુ અને લસણની પેસ્ટ એડ કરશું. ત્યારબાદ કંટોલા એડ કરી દેશું. આપણે કાચા જ લીધેલા છે. આનું એકદમ પાતળું કટિંગ કરવાનું છે આપણે, જેથી આ તેલમાં એકદમ સરસ ચડી જાય. જે લોકોને ખાટું શાક ભાવતું હોય તે આપણે દહીંવાળું કંટોલાનું શાક પણ બનાવી શકે છે. તે પણ એકદમ ટેસ્ટી બને છે શાક. ત્યારબાદ હળદર એડ કરશું. સ્વાદ અનુસાર મીઠું એડ કરશું આપણે. તો આપણે આને ઢાંકણ ઢાંકી અને મીડિયમ ગેસ ઉપર ચડવા દેશું. ત્યારબાદ આપણે ધાણા જીરું એડ કરશું. ત્યારબાદ આપણે કશ્મીરી મરચું એડ કરશું. ત્યારબાદ થોડું પાણી એડ કરશું, 2 ચમચી જેટલું. તો આપણે હજી થોડુંક પાણી એડ કરશું.
તો આપણે અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરેલું છે. તો આપણે આને પાકવા દેશું. તો આપણું શાક પાકી ગયું છે. તો એમાં લાસ્ટમાં આપણે ચણાનો લોટ એડ કરશું. બે ચમચી જેટલું પાણી બાકી હોય ત્યારે આપણે ચણાનો લોટ એડ કરી દેવાનો છે. તો આપણે 2 મિનિટ આને ઢાંકી દેશું. તો આપણે 2 મિનિટ જેવું થયું છે. હવે આને મિક્સ કરી લેશું. તો આપણું શાક તૈયાર થઈ ગયું છે. તો આને તો ચાલો મિત્રો, તૈયાર છે આપણું કંટોલાનું શાક. તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો. મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.